નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે રાસાયણિક સંતુલન મોટા ભાગનું કમ્પ્લીટ કર્યું છે. તો રાસાયણિક સંતુલનને લગતા હવે જે દાખલા છે, જે સ્વાધ્યાયમાં આપેલા છે દાખલાઓ, જેટલા આપણે બાકી રાખેલા છે તે દાખલાઓ હવે આપણે એક એક પછી એક જોઈશું. તો આ વખતે હવે આપણે દાખલાની રકમ છે જે હું અહીંયા લખીને નથી રાખતો, કારણ કે બધી રકમ વધારે પડતી લાંબી હોય છે. તો હું બધી રકમ અહીંયા લખીને નથી રાખતો, એની બદલે તમે લોકો સાથે સાથે ટેક્સ્ટબુકમાંથી રકમ વાંચતા જાઓ. હું અહીંયા ટેક્સ્ટબુકમાંથી પણ રકમ જોતો જઈશ. એના માટે આપણો એટલો ટાઈમ પણ બચે અને એટલા વધારે દાખલાઓ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, તો હવે જો તમારી પાસે ટેક્સ્ટબુક હશે, ટેક્સ્ટબુક લઈને બેઠા છો તમે લોકો, તો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં સંતુલન ચેપ્ટરનો સ્વાધ્યાય દાખલો 7.12 7.12 આ દાખલો તમે જો એની રકમ હું અહીંયા વાંચું છું અને તમે લોકો ત્યાં જુઓ. તો રકમ છે 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2. તો આપણને આપેલું છે ડેટા કે આપણે લખતા જઈએ છીએ 1.57 મોલ N2. બીજું છે 1.92 મોલ H2, 1.92 મોલ H2 અને 8.13 મોલ એમોનિયા. અને ત્રીજું આપેલું છે 8.13 મોલ NH3 એમોનિયા. આના મિશ્રણને 20 લીટરના પાત્રમાં દાખલ કરવામાં આવ્યા. હવે પાત્રનું કદ આપેલું છે 20 લીટર. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પાત્રનું કદ છે 20 લીટર. આ તાપમાને સંતુલન અચળાંક Kc ગણવાનો છે. એનો Kc આપેલો છે. Kc આપેલો છે પ્રક્રિયા માટે. પ્રક્રિયા તો આપણે ખબર છે N2 અને H2 ભેગા થાય એટલે આપણે અત્યાર સુધીમાં તો આ પ્રક્રિયાના ઘણી બધી વખત વાપરી લીધી છે. તો આ પ્રક્રિયા છે આપણી એમોનિયાની હેબર વિધિવાળી એમોનિયાની ઉત્પાદનની પદ્ધતિ પ્રક્રિયા. તો આ તાપમાને સંતુલન અચળાંક Kc આ પ્રક્રિયા માટે 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત છે. Kc બરાબર છે 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત જેટલો છે. તો પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે. તો પ્રશ્ન પૂછેલો છે કે આ પ્રક્રિયાનું મિશ્રણ છે એ સંતુલનમાં હશે જો આ મોલ આપેલો હોય તો, અને જો હોય તો કઈ વાંધો નહીં, ન હોય તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધવાનું વલણ ધરાવશે. તો જો ના તો પ્રક્રિયાની દિશા કઈ હશે? આ આપણા માટે પ્રશ્ન છે. તો જો Kc ની કિંમત આપેલી છે અને આ બધાના મોલ આપેલા છે. ધારો કે N2 ના મોલ 1.57 મોલ છે, હાઇડ્રોજનના મોલ 1.92 મોલ છે અને એમોનિયાના મોલ 8.13 છે. આમાં 2 વડે 3 વડે એવું અત્યારે ગુણવાનું કઈ આવતું નથી. ઈ જ્યારે આપણે લખશું ત્યારે એનો વર્ગ ને કરવાનો હશે એ જ કરશું, કારણ કે આ વસ્તુને આપણે એમ કીધેલું છે કે આ બધાને એક સાથે પ્રક્રિયા મિશ્રણમાં દાખલ કરી દઈએ છીએ, એક પાત્રમાં દાખલ કર્યા છે. એક સાથે જો બધાને દાખલ કરેલા છે તો પછી આપણે આની અંદર બીજું કઈ કરવાનું હોતું નથી. અને પાત્રનું કદ આપેલું છે 20 લીટર. આ એક ધ્યાનમાં રાખવાની વાત છે. પાત્રનું કદ છે 20 લીટર. તો 20 વડે દરેકને ભાગવા પડશે, કારણ કે કુલ કદ 20 લીટર છે. તો જેના પણ આના મોલ હોય તો આપણે મોલ અથવા સાંદ્રતા ગણતા હોય તો સાંદ્રતા કેમ ગણવાની હોય? મોલ પ્રતિ લીટર એવી રીતે લખતા હોય. આમાં આપણને મોલ આપેલું છે તો મોલ પ્રતિ 20 લીટર, કારણ કે 20 લીટરના પાત્રમાં બધું લખેલું બધું ભરેલું છે. ઓકે, આના માટે આપણે Kc નું સૂત્ર આપણે જોઈએ તો આપણે Kc નથી ગણવું, હવે આપણે ગણશું Qc, કારણ કે આપણને ખબર છે કે જો Qc અને Kc બે સમાન હશે તો પ્રક્રિયા સંતુલનમાં હશે. બરાબર છે, આ આપણે લોકોને સારી રીતે ખ્યાલ છે. પણ આપણે Kc અને Qc વચ્ચે શું રિલેશન છે, Kc મોટો છે કે Qc મોટો છે એ આપણે શોધવું છે. ઓકે, તો Qc આના માટે બનશે નિપજની સાંદ્રતા એટલે એમોનિયાની સાંદ્રતા એનો વર્ગ કરવો પડશે, કારણ કે 2 છે સહગુણક અને છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સાંદ્રતા, હાઇડ્રોજનની સાંદ્રતાનો ઘન કરવો પડશે. તો આ થશે એમોનિયા. એમોનિયાની સાંદ્રતા લીધી છે 8.13 અને છેદમાં 20 આનો વર્ગ છેદમાં નાઇટ્રોજન, નાઇટ્રોજન માટે લખશું 1.57 ના છેદમાં 20 અને હાઇડ્રોજન માટે આવશે 1.92 ના છેદમાં 20 અને એનો કરવાનો આવશે ઘન. ઓકે, તો આપણી પાસે કેવા મળ્યું. હવે જો આનું સાદુરૂપ આપશો એટલે તમને કિંમત મળશે, જે કિંમત મળશે Qc ની હશે. બરાબર, અને Kc તો તમને પહેલાથી આપેલો છે તો એની Qc ની કિંમત મળી અને Kc આપણને આપેલો છે. તો હવે આપણને ખ્યાલ છે કે જો Kc અને Qc બે સમાન હોય તો શું થશે? માનો કે Qc અને Kc આ બંને સમાન હશે તો પ્રક્રિયા હંમેશા સંતુલનમાં હશે. અમારો કે Qc છે, Qc ની કિંમત નાની છે અને Kc ની કિંમત મોટી છે. તો Qc અને Kc બે સમાન હોય તો સંતુલનમાં રહે છે પ્રક્રિયા. Qc નાના હોય અને Kc મોટા હોય, જો આવું થતું હોય તો આપણી પ્રક્રિયા છે કે કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં, એટલે કે સંતુલન પ્રાપ્ત કરવા તરફ આગળ વધશે.
પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને QC ની કિંમત મોટી હોય અને KC ની કિંમત નાની હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે। તો હવે આના ઉપરથી તમે નક્કી કરી શકશો આ ખાલી સાદુરૂપ તમારી સાથે આપવાનું છે। સાદુરૂપ આવ્યા પછી KC સાથે એ કિંમતને સરખાવવાની છે અને આ ત્રણમાંથી કયો સંબંધ મળે છે એ જોવાનું છે। એના આધારે જવાબ લખવાનો છે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે। એટલો જ સિમ્પલ ક્વેશ્ચન છે, કઈ વધારે ગણતરી નથી, એક જ પ્રકારની ગણતરી છે। ફક્ત તમારું કામ હતું QC ને ગણવાનું। ઓકે, તો આ તમને હવે અહીંથી આવડી જશે। ત્યાર પછીનો દાખલો જોઈએ 7.21। તો 7.21 આનો જેવો જ દાખલો છે। એક વખત તમે રકમ જોવો એટલે તમને ખ્યાલ આવશે। પ્રક્રિયા N2 3H2 સામે નિપજ છે 2NH3 માટે સંતુલન અચળાંક 500 કેલ્વિન તાપમાને KC બરાબર 0.061 એટલો આપેલો છે। તો પ્રક્રિયા તો આપણે આમાં આપેલી છે એ જ છે N2 H2 વાળી પ્રક્રિયા છે અને આમાં નિપજ તરીકે મળે છે એમોનિયા 2 મોલ એમોનિયા 3 મોલ H2 અને આ પ્રક્રિયા માટેનો KC છે 0.061। કોઈ એક સમયે પૃથ્થકરણ દર્શાવે છે કે સંઘટન મિશ્રણનું પ્રમાણ 3 મોલ પ્રતિ લિટર ઇન્ટુ 2 મોલ પ્રતિ લિટર હાઇડ્રોજન અને 0.5 મોલ પ્રતિ લિટર એમોનિયા છે। તો બધાયના આપણે સંઘટન મિશ્રણ મતલબ સંતુલન મિશ્રણનું પ્રમાણ સંતુલન સમયે બધાયની સાંદ્રતા આપી દીધી છે। મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા છે N2 ની સાંદ્રતા 3 મોલ પર લિટર, H2 ની સાંદ્રતા છે 2 મોલ પ્રતિ લિટર અને એમોનિયાની સાંદ્રતા છે 0.5 મોલ પ્રતિ લિટર। આ ત્રણેય આપણે સાંદ્રતા આપેલી છે। તો હવે પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે અને જો ન હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ ધરાવશે આની જેવો જ પ્રશ્ન છે। તો આમાં જોઈએ તો આપણે હવે કઈ દિશામાં પ્રક્રિયા જશે તેના માટે સીધું ગણવાનો QC છે। QC બરાબર થશે NH3 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા અને એનો ઘન કરવાનો છે। NH3 ની સાંદ્રતા 0.5 છે 0.5 નો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા 3 અને H2 ની સાંદ્રતા 2 અને એનો ઘન કરવાનો છે। આનો જવાબ QC નો જવાબ અહીં આવશે કે આ સાદુરૂપમાંથી જે કંઈ પણ જવાબ આવશે પછી ચેક કરવાનું કે KC કરતા મોટો છે, KC જેટલો જ છે કે KC કરતા નાનો છે। QC ની કિંમત કેટલી છે નક્કી કરવાનું છે એના પરથી આ જવાબ મળશે। તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે જેથી સંતુલને પહોંચી શકે। તો આમાંથી જોવાનું છે જો KC અને QC બંને સમાન હતા તો આનું કિંમત ધારો કે 0.061 જેટલી આવે આ તો તે સંતુલનમાં હશે। જો QC ની કિંમત નાની આવે આ 0.061 કરતા ઓછી આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે એટલે કે KC મોટો હશે અને જો QC ની કિંમત KC કરતા મોટી આવે 0.061 કરતા મોટી કિંમત આવે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે। પુરોગામી દિશા એટલે આપણે એમ કહી શકીએ કે ડાબીથી જમણી તરફ થઈ શકશે અને પ્રતિગામી દિશા એટલે એવું કહી શકાય કે જમણીથી ડાબી તરફ પ્રક્રિયા જશે। હવે દાખલો આપણે નક્કી કરી શકીએ આ 21મો દાખલો પણ આ રીતે નક્કી થાય છે। 21મો દાખલો પણ 12મા જેવો જ હતો આ પણ તમે હવે જાતે ગણી શકશો। હવે જોઈએ 18મો દાખલો 7.18। આ 7.18મો દાખલો સ્વાધ્યાયનો જે આપેલો છે એ પ્રશ્ન મુજબ જોતા થોડો મોટી રકમ દેખાય છે પણ જોઈએ તો ઘણો બધો સહેલો દાખલો છે। જોઈએ કેટલો સહેલો દાખલો છે। પ્રશ્ન આપેલો છે 7.18 માં સૌથી પહેલા પ્રશ્ન વાંચીએ તો લખેલું છે ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય। તો પહેલા તો આપણે પ્રક્રિયા લખેલી છે મેં પહેલેથી કે ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે અને એના માટેની આ પ્રક્રિયા છે અને સાથે પાણીમાં બનતું હોય આ પ્રક્રિયા ઓલરેડી પ્રશ્નમાં લખીને આપી છે। તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર લખો। સાંદ્રતા ગુણોત્તર એટલે કે પ્રક્રિયા ભાગફળ જેને કહેવાય પ્રક્રિયા ભાગફળ એટલે QC QC ની કિંમત લખવાની છે। તો ગુણોત્તર લખવાનો છે ફક્ત સૂત્ર લખવાના છે કારણ કે આપણને કોઈની કિંમત આપેલી નથી તો આપણે અહીંયા ફક્ત સૂત્ર લખશું પણ સાથે કૌંસમાં એક નોંધ કરેલી છે કે અહીંયા પાણી વધારે પ્રમાણમાં લેતું નથી એટલે પાણીનું પ્રમાણ વધારે છે નહીં। જો પાણી વધારે પ્રમાણમાં નથી લીધેલું તો પાણીની સાંદ્રતામાં ફેરફાર થતો હશે એ પણ માપી શકાય એવું હશે તો પાણીની સાંદ્રતા પણ આપણે અહીંયા ધ્યાનમાં લેવી પડશે નહીંતર આપણે પાણીની સાંદ્રતા ધ્યાનમાં લેતા હોતા નથી। તો હવેથી આપણે પાણીની સાંદ્રતા આમાં ધ્યાનમાં લઈશું તો આમાં આવશે CH3 C2H5
અને એના H2O ની સાંદ્રતા એટલે કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ તો QC કેવી રીતે લખવો, પ્રક્રિયા ભાગફળનું સૂત્ર કેમ લખવું, આ હવે તમને લોકોને સારી રીતે આવડી ગયું છે, કારણ કે આના ઘણા બધા લેક્ચર્સ થઈ ગયા અને તમને આની પ્રેક્ટિસ પણ ઘણી બધી થઈ ગઈ છે. તો આપણું એવું QC પહેલો પ્રશ્નનો જવાબ થઈ ગયો. ઓકે, બીજો પ્રશ્ન છે 293 કેલ્વિન તાપમાને કોઈ વ્યક્તિ 1 મોલ એસિટિક એસિડ અને 0.18 મોલ ઇથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે. 1 મોલ એસિટિક એસિડ લીધું છે અને 0.18 મોલ ઇથેનોલ લીધું છે. તો અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 મોલ ઇથાઇલ એસિટેટ મળે છે. તો સંતુલન અચળાંક ગણો. તેનો મતલબ ફરીથી આપણે એકવાર પ્રક્રિયા લખીએ તો આપણે ગણતરી કરવું સહેલું પડશે. આ પ્રક્રિયા જે છે આની અંદર આપણે જે શોધવાનું કીધું છે એ આપણને સંતુલન અચળાંક ગોતવાનો છે. સંતુલન અચળાંક શોધવા માટે પ્રક્રિયા સંતુલનમાં પહોંચી જાય છે એવું આમાં ચોખવટ કરેલી છે કે શરૂઆત કરેલી છે 1 મોલ એસિટિક એસિડ થી. એટલે શરૂઆતના આપણે ગણતરી કરતા હતા જ્યારે આપણે આ દાખલાઓ ગણ્યા હતા ત્યારે શરૂઆતમાં કરતા હતા શરૂઆતના 1 મોલ હોય અને ઇથેનોલ લીધેલું છે 0.18 મોલ. તેના શરૂઆતમાં તો આપણા પોઈન્ટ 2 ના મોલ કેટલા હશે? 0 હશે. અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 મોલ ઇથાઇલ એસિટેટ મળે છે. તો આ શરૂઆત કરેલી છે પણ જ્યારે સંતુલન મિશ્રણમાં જોઈએ તો સંતુલન સમયે આ મળે છે 0.171 મોલ. 0.171 મોલ ઇથાઇલ એસિટેટ મળે છે. તો જો આ 1 મોલ હોય ત્યારે H2O પણ 1 મોલ મળે છે, મતલબ કે બંનેના સરખા મોલ હોય. આ 0.17 મોલ હોય તો આપણે કેટલું હોય? 0.171 જેટલું. અને આ જેટલું મળ્યું હોય એટલું જ અહીંયાથી બાદ કરવું પડે. એટલે આ થશે 1 માંથી 0.171 બાદ કરવા પડશે કે 1 મોલ હતું એમાંથી એટલું વપરાઈ ગયું, એટલું અહીંયા પ્રક્રિયા કરવામાં આવી ગયું. અહીંયા 1 મોલ છે એટલા માટે થઈ ગયા. અને આ પણ ઇથેનોલ 1 મોલ છે તો આ 0.180 માંથી 0.171 આપણે બાદ કરશું. તો આ પણ બાદ કરવા પડશે. તો આપણને સંતુલન સમયની સાંદ્રતા મળી ગઈ. બાદ શું કામે કરવા પડ્યા? કારણ કે પ્રક્રિયા કરતા એનું પ્રમાણ ઘટતું જતું હોય, નિપજોનું પ્રમાણ વધતું જતું હોય, એટલા માટે આપણે બાદ કર્યા છે. તો હવે આના માટે સંતુલન અચળાંક લખીએ તો સંતુલન અચળાંક લખવા માટે Kc તો નિપજની સાંદ્રતા નિપજ તરીકે CH3 બોલો CH2CH3 આ છે ઇથાઇલ એસિટેટ અને પાણી અને છેદમાં આ બંનેની સાંદ્રતા CH3COOH અને C2H12OH. આની સાંદ્રતા એ છે 0.171 મોલ. H2O ની સાંદ્રતા આપણે લખી 0.171 મોલ છેદમાં એસિટિક એસિડ ની સાંદ્રતા સંતુલન સમયની સાંદ્રતા હોય એ લખવાની હોય એટલે 1 0.171 અને ઇથેનોલ ની સાંદ્રતા પણ 0.18 0.171 એટલે કે જે સંતુલન સમયે હોય એ સાંદ્રતા આપણે લેતા હોય. તો હવે આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપશો એટલે તમને જે કિંમત મળશે એ કિંમત હશે Kc ની હશે. એટલે આ એનો સંતુલન અચળાંક છે. સંતુલન અચળાંક Kc જે સંતુલન સમયે પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક આપણે લખી દીધો છે. આ આપણે અહીંયા મળી ગયો સંતુલન અચળાંક. તો આ બીજો પ્રશ્નનો જવાબ આવી જશે. તમારે શોધવાનો સંતુલન અચળાંક છે. ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર આવું જ કંઈક લખેલું છે. ત્રીજા પ્રશ્નમાં છે 0.5 મોલ ઇથેનોલ અને 1 મોલ એસિટિક એસિડ લઈને શરૂઆત કરીએ અને તાપમાન 293 કેલ્વિન જાળવી રાખીએ તો થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ મળી ગયો. તો મળી ગયો 0.214 મોલ ઇથાઇલ એસિટેટ બની ગયો છે. તો સંતુલન પ્રાપ્ત થયું હશે કે નહીં થયું એ આપણે નક્કી કરવાનું છે. તો હવે સંતુલન પ્રાપ્ત થયું હશે આવો પ્રશ્ન આવે એનો મતલબ કે આપણે ગણવાનો છે QC. QC ગણી અને Kc સાથે સરખાવવાનો છે. તો એક વખત પ્રક્રિયા પછી લખવી પડશે. તો પ્રક્રિયા વખતે આપણે શોર્ટમાં લખશું. એટલે આ એસિડિક એસિડ COH એટલે લખાય એસિડિક એસિડ. ઇથેનોલ એટલે ETOH. ET એટલે ઇથાઇલ, CH3CH2 અને OH એટલે આલ્કોહોલ. Ac એટલે CH3CO એટલું લખાય AC. જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણ્યા હોય તો એટલે AC બરાબર CH3C O થાય. આવું તમને ખ્યાલ હશે. તો ત્યાં AC લખ્યું છે જે શોર્ટ ફોર્મ છે એસિટેટ આયનનું છે CH3CO. આ CH3CO અને OH એટલે એસિડિક એસિડ અને ઇથેનોલ તો ETOH. ET એટલે થશે શોર્ટમાં એને લખ્યું ET લખતા હોય પણ ET એટલે વિચારી થાય CH2CH3 એટલે કે ઇથાઇલ. એટલે અહીંયા CH2CH3 પણ લખી શકાય અને C2H5 પણ લખી શકાય. ETOH એટલે ઇથેનોલ છે
નિપજ તરીકે મળે છે ઇથાઇલ એસિટેટ. તો CH3 C બોલો CH2 CH3. તો આમાં શું લખવું પડશે? તો CH3CO એના બરાબર લખી શકીએ આપણે એસિડ. પછી આ O એ તો એમને લખવાનો આવશે ACO, અને આ છે CH2 CH3 એટલે ઇથાઇલ, એટલે અહીંયા લખવાનું આવશે ACOET. એટલે આ લખેલું છે ઇથાઇલ એસિટેટ. સમજાઈ જશે? આ ઇથાઇલ એસિટેટ ને ટૂંકમાં આવી રીતે લખી શકાય છે. અને પાણી છે એના માટે તો કોઈ શોર્ટ ફોર્મ હોય નહીં અને H2O જ લખાય. આની અંદર તમને નવી વસ્તુ પણ શીખવા મળી કે શોર્ટ ફોર્મમાં કેવી રીતે લખવા છે કોઈ પણ સંયોજનને. ઓકે, હવે 0.5 મોલ ઇથેનોલ લીધો છે. તો આની અંદર શરૂઆત કરેલી છે 0.5 મોલ ઇથેનોલ અને 1 મોલ એસિટિક એસિડ. આ 1 મોલ એસિટિક એસિડ છે. આ આપણા શરૂઆતના મોલ છે. તો શરૂઆતમાં તો ઇથાઇલ એસિટેટ 0 હશે અને પાણી પણ 0 હશે, બંનેના 0 મોલ હશે. પણ જો સંતુલન સમય પણ નથી લખવાનો, આપણે ખાલી કરવાનું છે 0.214 મોલ ઇથાઇલ એસિટેટ. તો અમુક સમય પછી સંતુલન સમય નહીં આવે, કારણ કે સંતુલન એનું સાંદ્રતા 0.171 હોય છે. આ તો આપણને આગળ જ કીધેલું છે. તો અમુક સમય પછી તો ઇથાઇલ એસિટેટની સાંદ્રતા 0.214 મોલ છે, 0.214 મોલ. તો જો આ જેટલી હોય એટલી જ સાંદ્રતા પાણીની હશે 0.214. તો આની સાંદ્રતામાં શું ફેરફાર થયો હશે? 0.5 - 0.214. અને આની સાંદ્રતામાં પણ એટલો જ ફેરફાર 1 - 0.214. આ રીતે હશે. હવે QC માં મૂકવાની છે કિંમત. નિપજોની સાંદ્રતા વખતે છે 0.214, એના મૂલ્ય 0.214 છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા 1 - 0.214 અને 0.5 - 0.214 આ પ્રક્રિયાની સાંદ્રતા. આના બરાબર જે જવાબ પડે એ જવાબને આપણે સરખાવવાનો છે આ Kc સાથે. જો QC અને Kc બંને સરખા આવે તો પ્રક્રિયા સંતુલનમાં છે. જો સરખા ન આવે તો પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં આગળ વધે છે, જે હમણાં આપણે આગળના દાખલામાં પણ કહ્યું છે. જો QC ની કિંમત નાની હોય તો પ્રક્રિયા આગળ વધશે અને QC ની કિંમત મોટી હોય તો પ્રક્રિયા રિવર્સ એટલે પ્રતિગામી દિશામાં થશે. આના આધારે તમને ખ્યાલ આવી જશે બધાની અંદર શું કરવાનું હોય. હજી એક વખત અહીંયા લખી દઉં છું જેથી યાદ રહી જાય. QC બરાબર Kc તો પ્રક્રિયા સંતુલનમાં. QC ની કિંમત નાની હોય અને Kc ની કિંમત મોટી હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. અને QC ની કિંમત મોટી હોય અને Kc ની કિંમત નાની હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. બસ આટલું યાદ રાખવાનું હોય છે. તો તમારે QC ની કિંમત અહીંયાથી જે મળે એને આ Kc સાથે સરખાવવાની છે. ઈ સરખાવી દેશો એટલે તમને આન્સર આવી જશે, ખબર પડી જશે કે કેવી રીતે સોલ્વ કરવું. તો બાકીની બધી ગણતરી છે, જે ગણતરીનું કામ છે એ હું નથી કરતો, એ તમારે જાતે કરવું અને ટેક્સ્ટબુકમાં પાછળ જવાબ આપેલા છે તેની સાથે એના મેચ કરી દેજો એટલે તમને ખબર પડી જશે. આ તો 18 નો દાખલો. હવે આના પછીના દાખલા જોઈએ. હવે જોઈએ છે દાખલા નંબર 24. સ્વાધ્યાયનો છે દાખલા નંબર 24 જે 7.24. દાખલાની રકમ આપેલી છે, વાંચું છું હું અહીંયાથી, તમે લોકો ટેક્સ્ટબુકની અંદર જોજો. 298 કેલ્વિન તાપમાને NO અને O2 માંથી NO2 ના સર્જન માટે ડેલ્ટા G નોટ અને સંતુલન અચળાંક ગણો. તો સંતુલન અચળાંક ગણવાનો છે ને ડેલ્ટા G નોટ બંને ગણવાના છે. અને પ્રક્રિયા આપણને આપેલી છે NO એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થઈ અને NO2 બને છે. આના માટે થઈને આપણે ગણતરી કરવાની છે. આ NO2 વાયુ છે અને અહીંયા O2 છે આપણો વાયુ, અને એનો પણ વાયુ સ્વરૂપમાં લખેલો છે. તો આ બધા માટે આપણને આપેલું છે ડેલ્ટા G ફોર્મેશન નોટ ઓફ NO2. એટલે NO2 ની સર્જન ફોર્મેશન થતું હોય એના માટેની સર્જન મુક્ત ઊર્જા. અને જો ગુજરાતીમાં બોલીએ તો એવું કહી શકાય કે NO2 ની સર્જન મુક્ત ઊર્જા, અને નોટ છે તો પ્રમાણિત. NO2 ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા આવું આખું ગુજરાતીમાં લખી શકાય છે. NO2 ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા ફેરફાર અથવા તો સર્જન મુક્ત ઊર્જા સીધું જ લખી શકાય. NO2 માટે લખેલી છે 52 કિલોજૂલ પ્રતિ મોલ. પછી બીજું છે O2 માટે NO માટે લખેલી છે ડેલ્ટા G નોટ F. NO માટે આપેલી છે 87 કિલોજૂલ પ્રતિ મોલ. અને ત્રીજી છે ડેલ્ટા G નોટ F O2 માટે. ઓક્સિજન માટે આપેલી છે 0 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, તો આપણને આપેલું છે અને આપણે શોધવાનું છે આખી પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર ટોટલ કેટલો હોય, ડેલ્ટા G કેટલો હોય અને સંતુલન અચળાંક Kc કેટલો હોય. આ બે વસ્તુ આપણે અત્યારે શોધવાની છે. તો જોઈએ કેવી રીતે શોધવું. તો પહેલા તો આ શોધવું હોય, આના માટે તો
ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ લાગુ પડશે. ઉષ્માગતિશાસ્ત્રમાં જો કોઈ પ્રક્રિયા માટે તમારે મુક્ત ઊર્જા ફેરફાર ગોતવો હોય, ડેલ્ટા જી નોટ ગોતવો હોય, તો તમને ડેલ્ટા જી સર્જન મુક્ત ઊર્જા નિપજોની લેવાની, એમાંથી પ્રક્રિયકોની સર્જન મુક્ત ઊર્જા બાદ કરવાની. આટલું કરવાનું હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી તમે લોકો શીખી ગયા છો. તો ડેલ્ટા જી નોટ જો શોધવું હોય એના માટે તો ડેલ્ટા એફ જી નોટ નિપજો માઈનસ ડેલ્ટા એફ જી નોટ પ્રક્રિયકો, આવી રીતે કરવું પડશે. તો નિપજોની સર્જન મુક્ત ઊર્જા એટલે NO2 તો નિપજ તરીકે છે, તો અહીં લખવાનું પડશે ડેલ્ટા એફ જી નોટ NO2 આ નિપજોની થઈ ગઈ, માઈનસ પ્રક્રિયકો તરીકે NO અને O2 બંને છે, તો અહીં લખવું પડશે ડેલ્ટા એફ જી નોટ NO પ્લસ ડેલ્ટા એફ જી નોટ O2. આ બંનેનો સરવાળો એમાંથી બાદ કરવાનો. તો નિપજોની સર્જન મુક્ત ઊર્જા માઈનસ પ્રક્રિયકોની સર્જન મુક્ત ઊર્જા કરવાનું. તો નિપજોની સર્જન મુક્ત ઊર્જા, નિપજો એટલે NO2 ની સર્જન મુક્ત ઊર્જા છે 52 કિલોજૂલ પ્રતિ મોલ. NO પ્રક્રિયકો તરીકે NO ની છે 87 અને ઓક્સિજન ની છે 0. તો આ આવશે 52 - 87. તો 52 - 87 કરીએ તો -35 કિલોજૂલ પ્રતિ મોલ. આ આપણે મેળવીએ એની સર્જન મુક્ત ઊર્જા ડેલ્ટા જી નોટ. બરાબર છે. તો એક જવાબ મળી ગયો છે. પહેલો જવાબ જે પહેલો પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપણને મળી ગયો છે. બીજો પ્રશ્ન પૂછેલો છે સંતુલન અચળાંક ગણવાનો છે. આ આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સંતુલન અચળાંક શોધો. તો સંતુલન અચળાંક અને ડેલ્ટા જી આ બંને વચ્ચેનો તફાવત તમને ખ્યાલ છે. ડેલ્ટા જી નોટ અને સંતુલન અચળાંક આ બંનેનો તફાવત છે. તો બે વચ્ચેનો સંબંધ બને છે ડેલ્ટા જી નોટ બરાબર -RT ln k. તો આપણે આટલું જ કરવાનું છે. ડેલ્ટા જી નોટ ની કિંમત ખબર છે -2.303 RT ln ની જગ્યાએ log લખવાના છે, log k. આટલું કરવાનું છે. તો ડેલ્ટા જી નોટ એટલે અહીંયા આવી જશે 35 છે એની કિંમત. R ની કિંમત આપણને ખબર છે 8.314. T ની કિંમત તાપમાન છે. આ પ્રક્રિયાની અંદર પ્રશ્નમાં તાપમાન લખેલું છે 298 કેલ્વિન. આ બધાની કિંમત મૂકવાની છે. તો ડેલ્ટા જી ની કિંમત છે -35 બરાબર -2.303. R ની કિંમત છે 8.314. T એટલે 298 કેલ્વિન અને log k. આની અંદર માઈનસ અને માઈનસ કેન્સલ થઈ ગયા. ખાલી આપણે log k ને કરતા બનાવવાના છે. log k ને કરતા બનાવી નાખશું અને પછી જે જવાબ આવશે એમાંથી k શોધી લેશું. log વાળો જવાબ આવશે k શોધવા માટે જે મળશે એને આપણે એન્ટી log લેવો પડશે. એન્ટી log લેશો એટલે તમને જવાબ મળી જશે. અને એન્ટી log અને log કેવી રીતે જોવો આ બધું તમે લોકોએ હવે શીખેલું છે. તો હવે તમે આરામથી ગણી શકશો આ જવાબ. તો અહીંથી આપણને k એટલે કે સંતુલન અચળાંકની કિંમત પણ મળી જશે. તો આ આપણો એક દાખલો હતો 24મો દાખલો. ત્યાર પછીનો એક દાખલો છે 25મો. જે 25મો પ્રશ્ન છે એ પણ આપણે સાથે જ સોલ્વ કરીએ. ઘણો બધો નાનો અને સહેલો પ્રશ્ન. તેમાં ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે અને એના માટે પ્રશ્ન લખેલો છે કે નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી અને દબાણ ઘટાડી દીધું છે. તો પ્રક્રિયા નિપજના મોલની સંખ્યા વધશે, ઘટશે કે સરખી રહેશે. કહ્યું છે એટલું કે આ પ્રક્રિયાની અંદર દરેક પ્રક્રિયામાં દબાણ ઘટાડી દીધું છે. દબાણ ઘટાડવું હોય તો શું કરવું પડે? તો કદ વધારી દે એટલે દબાણ એની મેળે ઘટી જશે. તો એ લોકોએ દબાણ ઘટાડ્યું છે. દબાણ ઘટાડી દીધું અને હવે પૂછ્યું છે કે નિપજોના મોલની સંખ્યામાં શું ફેરફાર થાય? નિપજોના મોલની સંખ્યા વધે, ઘટે કે એમને રહે? તો પહેલા તો ધ્યાન રાખવું પડશે કે દબાણનો ફેરફાર છે. દબાણનો ફેરફાર હંમેશા એવી પ્રક્રિયાઓ ઉપર થાય કે જેમાં વાયુ સ્વરૂપમાં પ્રક્રિયકો અને નિપજો હાજર હોય. તો આપણે પહેલા એ જોઈએ કે વાયુ સ્વરૂપમાં કણાકણા ઉપર છે અને શું ફેરફાર છે. પહેલી પ્રક્રિયા છે PCl5. PCl5 PCl3 અને Cl2 આ બધા જ વાયુ છે. તો આ વખતે જો કે વાયુ નિપજોના મોલ વધારે છે. આ 1 મોલ PCl3 1 મોલ Cl2. તો નિપજોના મોલ 2 છે ટોટલ. 1 અને 1 ગણીએ તો આના ટોટલ મોલ 2 છે અને આની અંદર એક જ મોલ છે, પ્રક્રિયક એક જ મોલ છે. તો નિપજના મોલ વધારે છે, પ્રક્રિયકના મોલ ઓછા છે. હવે જો આપણે દબાણ ઘટાડી દીધું એટલે કોની સાંદ્રતા ઘટી? તો કે વાયુઓની સાંદ્રતા ઘટી. તો આની સાંદ્રતા ઘટી તો આ વખતે 2 મોલ છે તો આને અસર વધારે થશે. એટલે આની સાંદ્રતામાં મોટો ઘટાડો થશે, આની સાંદ્રતામાં ઓછો ઘટાડો થશે. તો હવે થશે એવું કે પ્રક્રિયા આગળ તરફ વધશે કારણ કે લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે અહીંયા નિપજોની સાંદ્રતા ઘટી ગઈ
નિપજોની સાંદ્રતા ઘટી ગઈ તો પછી પ્રક્રિયા આગળ તરફ વધે છે. પ્રક્રિયા આગળ તરફ વધે એનો મતલબ એમ કે નિપજોના મોલની સંખ્યામાં વધારો જોવા મળે. તો આની અંદર આપણે કહી શકીએ કે નિપજોના મોલ વધે. નિપજોના મોલમાં વધારો જોવા મળશે આ પ્રક્રિયા માટે જ્યારે દબાણ ઘટાડવામાં આવે છે. એ આપણને હવે ખ્યાલ આવી ગયો. લસ ટેલરનો સિદ્ધાંત જ પૂછાય છે અને લસ ટેલરનો સિદ્ધાંત આ જ રીતે ઉપયોગમાં લેવાનો હોય. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું હોય કે કઈ બાજુ સાંદ્રતામાં ઘટાડો કે વધારો થયો. જ્યાં સાંદ્રતામાં ઘટાડો થયો ઈ બાજુ બનવાનું ચાલુ થઈ જાય. જ્યાં પણ ઓછું થયું એ બાજુ બનવાનું ચાલુ થઈ જાય. જેવી રીતે ઢાળુ પરથી પાણી નીચે પડતું હોય. ઓકે, પછી છે બી. બીજી પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડની છે. CaO ઘન સ્વરૂપમાં છે પ્લસ CO વાયુ છે અને તેમાંથી બને છે CaCO3 ઘન. ઓકે, આ પ્રક્રિયા છે. આની અંદર વાયુ સ્વરૂપમાં કેટલા છે તો કે એક જ છે અને એ પણ પ્રક્રિયક છે. પ્રક્રિયકના મોલ તો આ વખતે શું થયું તો કે પ્રક્રિયકના મોલ ઘટાડી દીધા. પ્રક્રિયકના મોલ ઓછા કરી દીધા કારણ કે દબાણ ઓછું થઈ ગયું. દબાણ ઓછું થઈ ગયું એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થઈ ને. આની સાંદ્રતા ઓછી થઈ તો પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થાય એવા સમયે પ્રક્રિયા ઊંધી આવે એટલે કે નિપજમાંથી પ્રક્રિયા તરફ બનવાનું ચાલુ થાય. નિપજમાંથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં એટલે પ્રક્રિયક બનવા તરફ આગળ વધે. તો આપણી પ્રક્રિયા નિપજમાંથી પ્રક્રિયક તરફ આગળ વધે છે તો આ CO2 એના મોલ ઘટી જાય છે. એવા ટાઈમે પ્રક્રિયા રિવર્સ થાય છે. તો આ વખતે નિપજના મોલમાં શું થતું હોય છે? નિપજના મોલ છે ઘટશે કારણ કે પ્રક્રિયા છે રિવર્સ ડિરેક્શનમાં બેકવર્ડ ડિરેક્શનમાં થાય છે એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ આપણી પ્રક્રિયા આગળ વધે છે. તો આપણે પ્રક્રિયાની વાત કરીએ તો નિપજોના મોલમાં ઘટાડો થયો. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા છે Fe H2O. 3 મોલ Fe સોલિડ અને પ્લસ H2O ઈ વાયુ સ્વરૂપમાં છે H2O અને એ 4 મોલ છે. સામે નિપજો બને છે એની Fe3O4 સોલિડ છે પ્લસ હાઇડ્રોજન 4 મોલ ઈ વાયુ છે. ઓકે, તો આના માટે આપણે જોઈએ કે 3 મોલ Fe 4 મોલ H2O અને Fe3O4 ઘન અને 4 મોલ H2 વાયુ આવી રીતે બને છે. તો આના માટે આપણે વિચારીએ કે હવે નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલ. આમાં પ્રક્રિયકોના ટોટલ 4 મોલ છે, આમાં નિપજોના મોલ ટોટલ 4 છે. તો નિપજો અને પ્રક્રિયકોના મોલ બેના સમાન છે. તો જો આપણે દબાણ ઘટાડશું તો બંનેની સાંદ્રતામાં સરખો જ ઘટાડો થશે. બંનેના મોલ સમાન છે તો બંનેની સાંદ્રતામાં સરખો ઘટાડો થશે અને જો બંનેની સાંદ્રતામાં સરખો ઘટાડો થાય તો આ નિપજોના મોલ એમાં શું ફેરફાર થશે? નિપજોના મોલ અચળ રહેશે, એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. તો આ આપણને ત્રીજી પ્રક્રિયાનો પણ જવાબ મળી ગયો. આ તો 25મો દાખલો.